શું તમે જાણો છો કે તમારા એટીએમ કાર્ડમાં તમારા માટે ઇન્શ્યોરન્સ છુપાયેલો છે? હાય, હું છું દેવકી और ये है देवकी के साथ जनहित में जारी। આપણા બધા પાસે એટીએમ કાર્ડ્સ છે, પણ આપણે નથી જાણતા કે આપણા એટીએમ કાર્ડ્સની અંદર આપણા માટે ઇન્શ્યોરન્સ છે. લાઈફ ઇન્શ્યોરન્સ હોઈ શકે છે, બેગેજ ક્લેમ હોઈ શકે છે, એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ હોઈ શકે છે. 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનો ઇન્શ્યોરન્સ તમને તમારા એટીએમ કાર્ડ સાથે મળી શકે છે. હવે તમને ખબર કેવી રીતે પડશે? બેંક તમને કેમ આ ડિટેલમાં એક્સપ્લેન નથી કરતી? જો કરે તો આપણે બધા જ જઈને ઇન્શ્યોરન્સ માંગવા ન માંડીએ. એટલા માટે થઈને આ તમારા ડોક્યુમેન્ટ્સ કે જે તમે વાંચતા નથી એટીએમ કાર્ડ સાથે જે આવે છે એની અંદર લખેલું હોય છે. એમાં લિસ્ટેડ ડિટેલ્સ હોય છે કે આ એટીએમ કાર્ડના તમને શું શું બેનિફિટ્સ છે. એ જો ના ખબર હોય તો તમે વેબસાઇટની ઉપર જઈ અને અત્યારે ચેક કરી શકો છો કે તમારા એટીએમ કાર્ડની જે સુવિધા છે એની સાથે તમને શું શું મળી રહ્યા છે બેનિફિટ્સ. એ પણ ના કરવું હોય તો તમે તમારી બેંકની બ્રાન્ચમાં જઈ શકો છો અને ત્યાં જઈને એ લોકોને પૂછો કે મારા એટીએમ કાર્ડ સાથે મને કઈ કઈ પ્રકારના ઇન્શ્યોરન્સ મળે છે. હવે આ ઇન્શ્યોરન્સ તમે ક્લેમ કેવી રીતે કરી શકો? ઇફ યુ ડાય તો તમારા પછી જે નોમિની હોય એણે નેક્સ્ટ 30 ડેઝની અંદર બેંકમાં જઈ અને આ ઇન્શ્યોરન્સ ક્લેમ કરવાનું રહે છે. અને બીજી વાત, ઇન્શ્યોરન્સ ક્લેમ કરતી વખતે તમારું એટીએમ કાર્ડ એક્ટિવ હોવું જોઈએ, વિચ મીન્સ દર મહિને એટલીસ્ટ 30 ડેઝમાં મિનિમમ એક વાર તમારે તમારું એટીએમ કાર્ડ યુઝ કરવું જોઈએ, જેને કારણે એ કાર્ડ એક્ટિવ ગણાય. ધેન ઓનલી ધીસ વિલ બી હેલ્પફુલ ટુ યુ. અનેક બેંક્સની પાસે ઓપ્શન્સ હોય છે, એસબીઆઈ હોય કે એચડીએફસી હોય કે આઈસીઆઈસીઆઈ હોય કે કોટક હોય, બધાના નિયમો અલગ અલગ હશે, બધાની પ્રાઇસીસ અલગ અલગ હશે. કોક પાસે હશે, કોક પાસે કદાચ ન પણ હોય, બટ પ્લીઝ મેક શ્યોર તમારા એટીએમ કાર્ડ પાસે જો હોય ઇન્શ્યોરન્સ તો તમે આ તક ચૂકતા નહીં. દેવકી કે સાથ जनहित में जारी.